સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે. નાની સાઇઝ અને મોટી સાઇઝ બે આવી ગઈ છે. આમાં 4 થી 5 કલર અને ડિઝાઇન આવેલા છે. એ બધાય તમને બતાવતી જઈશ. અને આપણે છે ને ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે ગમે ત્યાં રહેતા હશો તો આમાંથી તમને જે કોઈ ચાદર ગમે તે ઘરે બેઠા મળી જશે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો સમર સ્પેશિયલ કચ્છી ઠંડી ચાદરનો નવો સ્ટોક આવી ગયો છે. નાની સાઇઝ અને મોટી સાઇઝ બે આવી ગઈ છે. મોટી સાઇઝનો વિડીયો આપણે અલગ બનાવેલો છે અને મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. અને અત્યારે આપણે નાની સાઇઝની ઠંડી ચાદરનો વિડીયો તમારી સાથે શેર કરી રહ્યા છીએ. આમાં 4 થી 5 કલર અને ડિઝાઇન આવેલા છે. એ બધાય તમને બતાવતી જઈશ. અને આપણે છે ને ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ, એટલે ગમે ત્યાં રહેતા હશો તો આમાંથી તમને જે કોઈ ચાદર ગમે તે ઘરે બેઠા મળી જશે. અને ઘરે આવીને જો ખરીદી કરવી હોય તો આપણે એડ્રેસ અને લોકેશન પણ આપીશું. અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં આવે જ છે, તેમાં કોન્ટેક્ટ પણ કરી શકશો. તો ચાલો એક એક ચાદર તમને બતાવતી જાઉં. જે ચાદર તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર આપેલો છે તેમાં શેર કરજો, એટલે આપણે આગળની પ્રોસેસ જણાવશું. અને આ ચાદર છે ને સ્પેશિયલ ઓઢવા માટેની આવે છે. સમર સ્પેશિયલ ઠંડી ચાદર આવે ઓઢવા માટેની. અને આ જોટામાં જ આવશે. એ બે ચાદરનો જોટો આવે, બે સેમ કલર અને સેમ ડિઝાઇનની જોટો આવશે ને એ સેમ જ મળશે. અને આમાં છે ને ઓશિકાના કવર ન આવે. ઘણા લોકો મેસેજ કરતા હોય છે કે આમાં ઓશિકાના કવર કેટલા આવે, પણ જે ચાદર ઓઢવા માટેની હોય ને તો એમાં ઓશિકાના કવર ન આવે. પાથરવા માટેની હોય તો આવે, અને આ ઓઢવા માટેની છે એટલે આમાં ચાદર જ આવે ખાલી. અને ઘણા લોકો છે ને આને પાથરવામાં ઉપયોગ કરે છે, કેમ કે આનું મટીરિયલ છે ને બહુ સરસ આવે, ઠંડુ. એટલે કોઈ વડીલો હોય કે એવા હોય તો પાથરતા હોય કે આરામ કરતા હોય વધારે, તો એટલા માટે. અને ચાલો હવે એક એક તમને બતાવતી જાઉં. સૌથી પહેલાં મરૂન કલર છે. અને આ ડિઝાઇનમાં બે કલર છે, મરૂન અને બ્લુ. તો પહેલાં આપણે મરૂન જોઈ લઈએ. જો આ જોટામાં ભેગી જ છે, એટલે આમ બે છૂટી જ હોય ઇન્ટરલોક કરેલી, પણ આમ તમને જોટામાં જ મળશે બે ચાદર. જો આ રીતની એની ડિઝાઇન છે. મરૂન કલર છે અને એમાં ક્રીમ કલરની આ રીતની બ્લોક પ્રિન્ટ રહેશે. આ બધું છે ને બ્લોક પ્રિન્ટ જ આવે, હાથનું જ કામ આવે, ઓરિજિનલ વસ્તુ. એટલે ક્યાંક મિસ પ્રિન્ટ કે એવું કાંઈ આવે તો એવું થોડુંક ઓરિજિનલ વસ્તુ જો વાપરવી હોય તો ચલાવી લેવાની. જો અને આની સાઈઝ રહેશે આ રીતે. પહોળાઈમાં રહેશે 4.5 અને લંબાઈ રહેશે 7. 4.5 બાય 7 આની સાઈઝ રહેશે. અને જો આ જોટામાં છે, બે ચાદર છે, અલગ અલગ જ આવે પણ બેનો જોટો જ આવશે, સેમ કલર ને સેમ ડિઝાઇન આ રીતે. હવે આનો બીજો કલર બતાવું. હવે એનો બીજો કલર છે ડાર્ક બ્લુ. સેમ ડિઝાઇન રહેશે, પણ આનો કલર આવશે ડાર્ક બ્લુ. કેમેરામાં કદાચ તમને બ્લેક જેવું લાગશે, પણ આ છે ને એકદમ ડાર્ક બ્લુ આવે. જો આ રીતની ડિઝાઇન રહેશે એની. ડાર્ક બ્લુ છે, એમાં ક્રીમ અને રેડ કલરની ડિઝાઇન રહેશે. જો આ બોર્ડર ઉપર આ રીતની ડિઝાઇન રહેશે, અજરક ડિઝાઇન છે. આ બ્લુ કલર છે, પેલી મરૂન કલર હતી. અને આ જોટામાં જ છે, બે ચાદર આવશે. સાઈઝ એ સેમ જ રહેશે, 4.5 બાય 7. આ ચાદર છે ને ક્યાંય તમારે ટ્રાવેલિંગમાં લઈ જવી હોય ને તો બહુ સારી પડે, કેમ કે આમ મોટી હોય પણ તમે વાળો ને એટલે નાની થઈ જાય, એટલે બેગમાં રાખવામાં આસાની રહે, જગ્યા ઓછી રોકે. એટલે ઘણા બધા કસ્ટમર ટ્રાવેલિંગમાં લઈ જવા માટે બહુ લઈ જાય છે. હવે પાછી અલગ ડિઝાઇન બતાવું. આ લાઇટ કલરમાં છે, ક્રીમ કલર છે. ક્રીમ કલરની અંદર રેડ અને બ્લુ કલરની એની બ્લોક પ્રિન્ટ આવશે. આની ડિઝાઇન એ બહુ મસ્ત છે. સાઈઝ એ આની સેમ જ રહેશે, 4.5 બાય 7. અને જો આ રીતે આવશે. જો એની બોર્ડર એ સરસ છે, કેરીવાળી ડિઝાઇનવાળી. જો આ રીતે ડિઝાઇન રહેશે, બોર્ડર ઉપર આ રીતે કેરીવાળી ડિઝાઇન આવશે. અને વચ્ચે આ રીતની ડિઝાઇન છે, અજરક ડિઝાઇન. રેડ અને બ્લુ કલરની એની ડિઝાઇન છે. બે સાઈડ આ રીતે કેરીવાળી બોર્ડર આવશે. લાઇટ કલર ગમતો હોય તો લાઇટ છે.
આમાં આ એક જ કલર છે અને હવે પાછો અલગ કલર બતાવું. હવે રેડ કલરમાં છે, ઝીણી ડિઝાઇનમાં અજરક ડિઝાઇન છે. જો આની ડિઝાઇન એવી સરસ છે, એકદમ ઝીણી ડિઝાઇન, અજરક ડિઝાઇન આવશે. જો આ રીતની રેડ કલરની છે અને એમાં ક્રીમ અને ડાર્ક બ્લુ કલરની એની બ્લોક પ્રિન્ટ રહેશે. જો બોર્ડર એ સરસ છે અને વચ્ચેના ભાગમાં એકદમ સરસ ઝીણી ડિઝાઇન આવશે. અને સાઈઝ એ સેમ જ રહેશે, 4.5 બાય 7. જો બે સાઈડ આ રીતની બોર્ડર રહેશે. રેડ કલરમાં છે અને હજી એક કલર છે બતાવું. આ બ્લુ કલરમાં છે અને આની ડિઝાઇન પાછી અલગ છે. જો ડાર્ક બ્લુ કલર છે અને એમાં ક્રીમ અને રેડ કલરની એની બ્લોક પ્રિન્ટ આવશે. જોટામાં જ આવશે. જો આની ડિઝાઇન આ રીતની રહેશે. જો રેડ અને ક્રીમ કલર છે એની બ્લોક પ્રિન્ટ થયેલી છે. બ્લુ કલરની ચાદર છે, જોટામાં જ આવશે અને સેમ જ સાઈઝ રહેશે આની 4.5 બાય 7. જો બોર્ડર એની એવી સરસ છે. આમાં એક જ કલર છે, બ્લુ કલર. તો નાની સાઈઝમાં ઠંડી ચાદર તમને બધી બતાવી દીધી છે. આમાંથી જે કોઈ તમને ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. અને જો ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને આપણે આવા નવા વિડીયો આવતા જ હોય છે તો તમને નોટિફિકેશન મળે. અને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.